ટોપ 50 ન્યૂઝ પર કરીએ નજર। આજે લોકસભાની ચૂંટણી જાહેરાત થઈ શકે છે। બપોરે 3 કલાકે ચૂંટણી પંચની પત્રકાર પરિષદ 7 થી 8 તબક્કામાં દેશભરમાં યોજાશે મતદાન। મે મહિનામાં મતગણતરી હાથ ધરાશે। 4 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પણ જાહેરાત થશે। ચૂંટણી જાહેરાત બાદ દેશભરમાં આચારસંહિતા લાગુ થશે। ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણીની પણ થશે જાહેરાત। દેશમાં કુલ 96.88 કરોડ મતદારો નોંધાયા છે। 2 કરોડ નવા મતદારો નોંધાયા। વર્તમાન લોકસભાનો કાર્યકાળ 16 જૂને થશે પૂર્ણ। ચૂંટણી પંચ ઓડિશા, આંધ્રપ્રદેશ, ઓડિશા અને સિક્કિમ એમ 4 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની તારીખો પણ જાહેર કરશે। તો ચૂંટણી પંચ ગુજરાત સહિતના રાજ્યોની પેટા ચૂંટણીની પણ તારીખો જાહેર કરશે। ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 6 બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે। લોકસભાની ચૂંટણીની જાહેરાતની સાથે આચારસંહિતા લાગુ થશે। સરકારી વિભાગોમાં અધિકારીઓની બદલીઓ અટકશે। અધિકારીઓની બદલી માટે ઈસીની પરમિશન જરૂરી બનશે। સરકાર નવી જાહેરાતો અને યોજનાઓ જાહેર નહીં કરી શકે। પોલીસને રેલીના સ્થળ અને સ્થળ વિશે અગાઉથી માહિતી આપવી પડશે। પક્ષોએ બેઠકના સ્થળ પર કોઈ પ્રતિબંધ નથી તેનું સુનિશ્ચિત કરવું। લોકસભાની સાથે ગુજરાત વિધાનસભાની 6 બેઠકો પર થશે પેટા ચૂંટણી। અપક્ષ કોંગ્રેસ આપમાંથી ધારાસભ્યોએ આપ્યા છે રાજીનામા। વાઘોડિયામાંથી અપક્ષ ધારાસભ્ય જ્યારે વિસાવદરા આપના ધારાસભ્યએ આપ્યું છે રાજીનામું। પોરબંદર, વિજાપુર, ખંભાત, માણાવદર બેઠકો પણ ખાલી। આ બેઠકોના કોંગ્રેસના ધારાસભ્યોએ આપ્યા હતા રાજીનામા। રાજીનામા બાદ બેઠકો ખાલી પડતા યોજાશે પેટા ચૂંટણી। 16 લાખથી વધુ મતદારો પેટા ચૂંટણીમાં મતદાન કરશે। વડાપ્રધાન મોદીનો દેશવાસીઓને પત્રમાં વડાપ્રધાને દેશવાસીઓનું સમર્થન માંગ્યું। રાષ્ટ્ર નિર્માણના પ્રયાસોમાં એક દેશવાસીઓના સહયોગની માંગ કરી। આજે ભાજપના કોર ગ્રુપની બેઠક યોજાય તેવી શક્યતા। ઉત્તર પ્રદેશના 24 ઉમેદવારના નામ આ બેઠકમાં તેના નામ પર મંથન કરવામાં આવશે। ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીની તૈયારીઓ। આજે દિલ્હીમાં ભાજપના તમામ રાજ્યોના ચૂંટણી સંયોજકોનો વર્કશોપ યોજાશે। ભારત જોડો ન્યાય યાત્રાનું મુંબઈમાં વિશાળ રેલી સાથે સમાપન થશે। ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ ભાગ લેશે। આમ આદમી પાર્ટીના પ્રતિનિધિઓ પણ હાજર રહેશે। નીતિશ કેબિનેટનું વિસ્તરણ। 21 મંત્રીઓએ શપથ લીધા। 12 ભાજપ, 9 જેડીયુથી રિપીટ। ભાજપમાંથી અડધા નવા ચહેરા। રાજકોટમાં કૌભાંડી કોર્પોરેટર સામે તપાસ તેજ। ટીપી શાખાને સોંપાઈ છે કૌભાંડની તપાસ। આજે તપાસનો રિપોર્ટ કમિશનરને સોંપાશે। સરકારી જમીન પર ઓરડીઓ બનાવી દેવાઈ હતી। રાજકોટના તબીબ હિના પટેલ ફરી વિવાદમાં। હિના પટેલની હોસ્પિટલમાં 21 વર્ષીય પ્રસૂતાનું મોત। પરિવારજનોના પ્રસૂતિ સમયે બેદરકારીના આક્ષેપ। ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાનો ઇનકાર। વડોદરામાં હરણી બોટ દુર્ઘટના કેસમાં 58 દિવસ બાદ ચાર્જશીટ રજૂ। પોલીસે કુલ 2819 પાનાની ચાર્જશીટ રજૂ કરી। નિષ્ણાંતો સહિત 433 લોકોના નિવેદનો નોંધાયા। બોટ દુર્ઘટના કેસમાં 20 આરોપીઓની ધરપકડ થઈ। દુર્ઘટનામાં 12 બાળકો, 2 શિક્ષકોના મોત નીપજ્યા હતા। સમગ્ર કામગીરી એસઆઈટી ટીમની દેખરેખ હેઠળ કરાઈ। ગમે ત્યારે આઈપીએસ અધિકારીઓની બદલીઓ થઈ શકે। સુરત શહેરને નવા પોલીસ કમિશનર મળશે તો અમદાવાદમાં મોટાભાગના ડીસીપીની બદલી થવાની શક્યતા। ગાંધીનગર ગ્રામ્ય વિસ્તારના 85 માર્ગના 86 કરોડના ખર્ચે નવા બનશે। મુખ્યમંત્રી દ્વારા સમગ્ર રાજ્યની જિલ્લા પંચાયતો હેઠળ રસ્તાના 3180 કામોને મંજૂરી। તો તળાજાના ઊંચડી ગામે એક રાતમાં 2 મંદિરમાં ચોરી। શિવ અને હનુમાન મંદિરમાં ચોરી। મંદિરોમાંથી 2 કિલો ચાંદીના દાગીનાની ચોરી। દાનપેટીમાંથી રોકડ પણ તસ્કરો ઉઠાવી ગયા। સીસીટીવી કેમેરા અને ડીવીઆર પણ ઉઠાવી ગયા। સાવરકુંડલામાં આરએસએસના કાર્યકર્તા ભાબલુ ખુમાણ પર હુમલો। ભાબલુ ખુમાણને સારવાર માટે અમરેલી ખસેડાયા। હુમલો કરનાર અજાણ્યા શખ્સો સામે ફરિયાદ। પાટણની ટીમે બનાસકાંઠામાંથી રેતી ચોરી કૌભાંડ ઝડપાતા બનાસકાંઠા જિલ્લા ખાણ ખનીજ વિભાગ ઘોર નિંદ્રામાં હોવાનું ખુલ્યું। સીપુ નદીના પટમાંથી રેતી ચોરી કરતા 5 ડમ્પર ઝડપાયા। બનાસ અને સીપુ નદીમાં બેફામ ખનીજ ચોરી।
રાજ્યમાં આજથી અનુભવાશે ગરમીનો પ્રકોપ. તાપમાન 2 થી 3 ડિગ્રી વધવાની આગાહી. મોટાભાગના શહેરોનું તાપમાન 34 ડિગ્રીને પાર. 5 શહેરોમાં તાપમાન 35 ડિગ્રીથી વધુ નોંધાયું. અમદાવાદમાં તાપમાન 38 ડિગ્રી સુધી પહોંચી શકે. 13 શહેરમાં તાપમાન 34 ડિગ્રીને પાર. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને રાહત નહીં. આજે કોર્ટ સમક્ષ કેજરીવાલને હાજર થવું પડશે. શરાબ નીતિ કૌભાંડમાં કેજરીવાલને ફરમાન. કેજરીવાલ ઈડી સમક્ષ હાજર થયા ન હતા. પૂર્વ મુખ્યપ્રધાન કે ચંદ્રશેખર રાવની પુત્રી કે કવિતાની ધરપકડ. દારૂ નીતિ કૌભાંડમાં ઈડી અને ઇન્કમટેક્સ અધિકારીઓએ તેની ધરપકડ કરી. વડાપ્રધાન મોદી 3 દિવસ દક્ષિણ ભારતના પ્રવાસે. લોકસભા ચૂંટણીને લઈને 16 થી 19 માર્ચ દરમિયાન અલગ અલગ દક્ષિણના રાજ્યોમાં પીએમ મોદીની રેલી અને રોડ શો. ઇલેક્ટોરલ બોન્ડના ડેટા નંબર એસબીઆઈએ જાહેર ન કરતા સુપ્રીમ કોર્ટે કારણદર્શક નોટિસ ફટકારી છે અને આગામી 17 માર્ચ સુધીમાં બોન્ડ નંબર આપવા માટે એસબીઆઈને આદેશ કર્યો છે. CAAને લઈને કોંગ્રેસી નેતાઓના નિવેદનો સામે શરણાર્થીઓનો વિરોધ. દિલ્હી સ્થિત કોંગ્રેસના મુખ્યાલય બહાર પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના શરણાર્થીઓનું વિરોધ પ્રદર્શન. બેરિકેડ તોડીને આગળ વધતા શરણાર્થીઓને પોલીસે અટકાવ્યા. CAAના અમલ બાદ કેજરીવાલના નિવેદન મુદ્દે મનસુખ માંડવિયાની ભાજપના પ્રતિનિધિ મંડળ સાથે ચૂંટણી પંચ સાથે મુલાકાત કરીને રજૂઆત. માંડવિયાએ કહ્યું કે કેજરીવાલનું નિવેદન દુર્ભાગ્યપૂર્ણ છે. CAA મામલે અમેરિકાની ટિપ્પણી મામલે ભારતે સ્પષ્ટ જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે CAA ભારતનો આંતરિક મામલો છે અને તેના પર અમેરિકાની ટિપ્પણી અયોગ્ય છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના કપાળ પર 4 ટાંકા આવ્યા. મમતાને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા. ડોક્ટર્સના મતે મમતા બેનર્જીને કોઈએ ધક્કો માર્યો છે. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી. કર્ણાટકના ભૂતપૂર્વ સીએમ યેદિયુરપ્પા સામે પોક્સો કેસ. સગીર છોકરીની છેડતી કરવા બદલ યેદિયુરપ્પા વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ નોંધાઈ ફરિયાદ. જોકે યેદિયુરપ્પાએ કહ્યું, મારી સામેના તમામ આરોપો ખોટા છે. વડોદરાથી ચૂંટણી પ્રચાર શરૂ કરતા કેજરીવાલે કહ્યું, વિધાનસભાની ચૂંટણીમાં લોકો કહેતા આપનું કશું નહીં થાય, પરંતુ અમે વાઘના મોંમાં હાથ નાખી 14% મતો મેળવ્યા. ગુજરાતના કારણે અમે રાષ્ટ્રીય પક્ષ બન્યા હતા. કેજરીવાલે કહ્યું, ભાવનગર અને ભરૂચ બેઠક પર અમારી જીત થશે. ભાજપના 26 સાંસદોએ ગુજરાતની જનતા માટે કોઈ કામ કર્યું નથી. અમારા નેતાઓ રાજ્યના લોકો માટે કામ કરશે અને તેમનો અવાજ પણ ઉઠાવશે. અરવિંદ કેજરીવાલે ચૂંટણીના શ્રી ગણેશ કરતા લોકોને અપીલ કરી કે માત્ર એક વખત આપને મોકો આપો. ગુજરાતમાં પેપરો લીક થાય ત્યારે સાંસદો ક્યાં હોય છે? તો અમિત શાહની બેઠક બાદ ધારાસભ્યો એક્શન મોડમાં. તમામ ધારાસભ્યોને વિધાનસભા વાઇસ કાર્યાલય ખોલવા આપી સૂચના. અમિત શાહની સૂચનાના 2 જ કલાકમાં નારણપુરા કાર્યાલય શરૂ કરાયું. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદથી ચૂંટણી પ્રચારના કર્યા શ્રી ગણેશ. મેમનગરમાં હનુમાનજીના મંદિરે કર્યા દર્શન. કષ્ટભંજનના આશીર્વાદ લઈ જય શ્રી રામના નારા સાથે સંબોધન કર્યું. તો મેમનગરમાં અમિત શાહે જનસભા સંબોધતા કહ્યું, પત્રિકા વેચનાર કાર્યકર્તા પણ ભાજપમાં ગૃહમંત્રી બની શકે. પીએમએ મને લોકસભામાં ઉભા રહેવાની તક આપી. શાહે કહ્યું, ચા વેચનાર ભાજપમાં દેશના વડાપ્રધાન પણ બની શકે. વડાપ્રધાને દેશને સમૃદ્ધ કરવાનું કાર્ય કર્યું છે. 23% રિઝર્વેશન આપીને મહિલાઓને લોકસભા માટે મોકો આપ્યો. વડાપ્રધાનના વખાણ કરતા કહ્યું, દેશને સુરક્ષિત રાખવાનું કાર્ય પણ નરેન્દ્રભાઈએ કર્યું. દેશનો ધ્વજ વિશ્વમાં સૌથી ઊંચો ફરકાવ્યો છે. પાકિસ્તાનના ઘરમાં જઈને જવાબ આપ્યો છે. ગાંધીનગર લોકસભા બેઠક માટે ચૂંટણી પ્રચારનો પ્રારંભ. ભાજપના મધ્યસ્થ કાર્યાલય પર અમિત શાહે લોકસભા બેઠકના તમામ હોદ્દેદારો અને ધારાસભ્યો સાથે બેઠક યોજી. વિધાનસભા દીઠ 25 અગ્રણીઓ સાથે અમિત શાહની બેઠક. સ્થાનિક આગેવાનોએ અત્યાર સુધીના કામો અંગે શાહને માહિતગાર કર્યા. લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ એક્શનમાં. 19 માર્ચે દિલ્હીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટી મળશે. લોકસભા ચૂંટણી માટે પાર્ટીનો મેનિફેસ્ટો પસાર કરશે. ભાજપમાંથી સસ્પેન્ડેડ જ્યોતિ પંડ્યાનું મોટું નિવેદન. મેં હજુ કોઈ પાર્ટીમાં જોડાવાનું વિચાર્યું નથી. આપ અને કોંગ્રેસ મારો સંપર્ક કરે છે. વડોદરાના વિકાસ માટે જે યોગ્ય જણાશે તે કરીશું. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે રાજકારણ અને રાજનીતિમાં પાતળી ભેદરેખા છે. રાજકારણ માત્ર મતો માટે થાય છે, જ્યારે રાજનીતિ અને લોકોના લાભાર્થે સેવા કરવાની ભાવના ભાજપ રાજનીતિ કરે છે. વડોદરાના ભાજપના નેતા જ્યોતિ પંડ્યાને સસ્પેન્ડ કરવા બાબતે કોંગ્રેસના ભાજપ પર પ્રહાર. કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવતે કહ્યું, ભાજપમાં કાર્યકરો ડરેલા છે તેવું જ્યોતિબેને કહ્યું. તો કોંગ્રેસ નેતા નરેન્દ્ર રાવતે આક્ષેપ લગાવ્યો કે ભાજપમાં ભ્રષ્ટાચારનો જ્યોતિબેને ભાંડો ફોડ્યો. ભાજપના અંતની શરૂઆત થઈ ગઈ છે.